નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવૃત બીજધારી વનસ્પતિઓ જેની અંદર એકદળી દ્વિદળી કેવી રીતે એની અંદર પરાગનયન થાય, કઈ રીતે પરાગવાહકો એની અંદર ભાગ ભજવે, ફલન કઈ રીતે થાય, નરજન્યુજનક અવસ્થા માદાજન્યુજનક અવસ્થા ની આપણે વાત કરેલી। ત્યાર પછી એનું ફલન, ફલિતમાંથી ફલિતાંડ અને એની અંદર બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા કઈ રીતે જોવા મળતી હોય છે એની આપણે વાત કરેલી। બેઉ ફલન એટલે શું એની પણ વાત કરેલી। ત્યાર પછી આપણે ટોપિકનો એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો લાસ્ટ ટોપિક એક બાકી છે, એકાંતર જનન જીવન ચક્ર। તો અહીંયા એકાંતર જનન જીવન ચક્રની આપણે વાત કરીએ તો મોટા ભાગે એકીય અને દ્વિકીય બંને પ્રકારના જે કોષો હોય, વનસ્પતિ દેહ જે હોય, એ વનસ્પતિ દેહ જો એકીય હોય કે દ્વિકીય વનસ્પતિ દેહ હોય, એ બંને પ્રકારના સંવિભાજન કરવાની એક ક્ષમતા ધરાવે છે। એટલે કે એકકીય હોય કે દ્વિકીય બંને કોષો એ સંવિભાજન દ્વારા એ વિભાજન કરી શકે છે। હવે જો એ સંવિભાજન દ્વારા વિભાજન કરી શકે તો આપણે એક એકકીય વનસ્પતિ દેહની ઉદાહરણ આપેલું છે કે એકકીય વનસ્પતિ દેહ જે હોય, એકકીય વનસ્પતિ દેહ એ સંવિભાજન કરી શકે, સંવિભાજન દ્વારા નવા એટલે કે નવો એનો જે વનસ્પતિ દેહ છે એનું નિર્માણ કરી શકે છે। તો આ રીતે એકકીય હોય કે દ્વિકીય હોય બંને, એકકીય એ સંવિભાજન કરી શકે, દ્વિકીય એ સંવિભાજન અને અર્ધીકરણ બંને કરી શકે છે। અને આ રીતે વારાફરતી વનસ્પતિનો દેહ જે છે એકકીય અને દ્વિકીય એકબીજાના એકાંતર જનન જોવા મળે છે। આપણે જાણીએ છીએ કે એકકીય દેહ હોય તો એ જન્યુજનક અવસ્થા એ નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન કરે છે એકકીય અવસ્થા, અને એ જન્યુજનક અવસ્થા દ્વારા જે નર અને માદાજન્યુ ઉત્પન્ન થાય તો એના દ્વારા એનું ફલન થાય, ફલિતાંડ બને એટલે બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય, દ્વિકીય બને, એમાંથી ભ્રૂણ બને અને એની અંદરથી ફરીથી પાછું ફલિતાંડ અને ફલિતાંડમાંથી ભ્રૂણ બને અને અર્ધીકરણ કરશે અને ફરીથી બીજાણુ બનશે એટલે કે બીજાણુ પાછા એકકીય થાય એટલે કે અર્ધીકરણ કરે અને એમાંથી એકકીય નિર્માણ થાય। એટલે કે આમ દ્વિકીય અને એકકીય એ વારાફરતી અવસ્થાઓ બંને જોવા મળતી હોય છે, જે આપણે અગાઉ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત ને આવૃત બીજધારીઓની અંદર આ માહિતી જોઈ લીધી। તેમ છતાં અહીંયા જનરલ ઇન્ફોર્મેશન આપેલી છે। તો આવા એકાંતર જનન એ ત્રણ પ્રકારના અહીંયા ડિવાઇડ કરેલા છે કે એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એકવિધ દ્વિવિધ જીવન ચક્ર એવા ત્રણ પ્રકારો આપેલા છે। હવે આપણે એકવિધ દ્વિવિધ જીવન ચક્રની આપણે જો વાત કરીએ તો કે એકવિધ દ્વિવિધ જીવન ચક્રની જો આપણે વાત કરીએ તો એકવિધ જીવન ચક્રની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે એકવિધ જીવન ચક્રની અંદર આપણે ઉદાહરણો બધાના યાદ રાખીશું કે ભાઈ એકવિધ જીવન ચક્ર એટલે શું, દ્વિવિધ જીવન ચક્ર એટલે શું અને એકવિધ દ્વિવિધ જીવન ચક્રના એક્ઝામ્પલ। તો આપણે એક્ઝામ્પલની વાત કરી દઈએ પહેલા કે એકવિધ જીવન ચક્રના એક્ઝામ્પલ કયા આપેલા છે તો વોલ્વોક્સ, ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા જેવી લીલની અંદર એ એકવિધ જીવન ચક્ર જોવા મળે છે। હવે એકવિધ જીવન ચક્રની અંદર આપણે સ્પષ્ટતા કરવી હોય તો આપણે અહીં સેન્ટેન્સ ટૂંકમાં દર્શાવ્યું છે કે એકવિધ જીવન ચક્રની અંદર જન્યુજનક અવસ્થા પ્રભાવી હોય છે। આપણે આ ચાર્ટ દ્વારા પણ સમજાવેલું છે દ્વિઅંગીયની અંદર કે જન્યુજનક અવસ્થા પ્રભાવી હોય એકવિધની અંદર। એકકીય તો બધા માટે કોમન છે કે જન્યુજનક તો એકકીય હોય n હોય, બીજાણુજનક તો દ્વિકીય હોય, આ બંને દરેક માટે કોમન રહેશે। બીજાણુજનક તો 2n જ હોય, બીજાણુજનક 2n હોય અને જન્યુજનક તો એ n જ હોય, એ આ ફરજિયાત છે। પણ જન્યુજનક અવસ્થા એટલે કે જન્યુજનક અવસ્થા એ કેવી છે, પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષી છે, મુખ્ય છે। જન્યુજનક અવસ્થા એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને મુખ્ય છે। પણ બીજાણુજનક અવસ્થા કેવી છે, ગૌણ છે, એ મુક્તજીવી નથી, એટલે મતલબ મુક્તજીવી
નથી એટલે કે બીજા ઉપર આધાર રાખે છે એટલે કે પરાવલંબી છે, મુક્તજીવી નથી. એટલે બીજાણુજનક અવસ્થા એ જન્યુજનક ઉપર આધાર રાખે છે. એટલે આપણે એકવિધ જીવન ચક્રની અંદર યાદ રાખ્યું જન્યુજનક અવસ્થા મુખ્ય મેઇન રોલ ભાગ ભજવે છે, પ્રકાશ સંશ્લેષી છે, દીર્ઘજીવી છે. એકકીય તો એના જ હશે, બીજાણુજનકતા કોણ જ હશે. એની અંદર આપણે કોમન વાક્યો કહેલા કે જન્યુજનક અવસ્થા એ બીજા એન છે એટલે બીજાણુઓ જે બને એન બને તો બીજાણુઓ એ શાની શરૂઆત છે? જન્યુજનક અવસ્થાની શરૂઆત. તો એમસીક્યુ માટે પૂછી શકાય કે બીજાણુજનક બીજાણુ એ જન્યુજનક અવસ્થાની એ શરૂઆત છે. તો આપણે એક આ ચાર્ટ માટે અથવા તો જનરલ આપણે યાદ રાખવાના વાક્યો છે કે બીજાણુ એ જન્યુજનક ની શરૂઆત સૂચક છે. કે બીજાણુ એ જન્યુજનક અવસ્થાની શરૂઆતનું સૂચક છે અથવા શરૂઆતનું સૂચન કરે છે. બીજાણુ એન છે આ જન્યુજનક અવસ્થાની શરૂઆત છે. આપણે દ્વિઅંગીની અંદર આખા ડિટેલમાં ચાર્ટ દ્વારા સમજાવ્યું. એવી જ રીતે બીજાણુજનક તો આની અંદર આવશે ફલિતાંડ. આ 2n છે, ફલિતાંડ પહેલા બનશે તો ફલિતાંડ કોની શરૂઆત છે? બીજાણુ જનકની શરૂઆત છે એવું કહી શકાય. તો આપણે જાણીએ છીએ તેમ કે એકવિધ જીવન ચક્રની અંદર આ તો માત્ર એક સમજ આપેલી છે કે દાખલા તરીકે જન્યુજનક અવસ્થા એ મુખ્ય છે તો આની અંદર આ મુખ્ય પ્રકાશ સંશ્લેષી છોડ સ્વરૂપે જોવા મળશે જન્યુજનક અવસ્થા. તો મુખ્ય જન્યુજનક અવસ્થા છે એની ઉપર જન્યુજનન લખેલું છે એટલે કે એની ઉપર આપણે જાણીએ છીએ કે એનું જે સુકાય હોય એની ઉપર શું જોવા મળશે? લિંગી અંગો ઉત્પન્ન થતા હશે એટલે કે નર એટલે કે પુધાની અને સ્ત્રીજન્યુ ધાનીઓ આની ઉપર ઉત્પન્ન થાય. પુધાની અને શું ઉત્પન્ન થાય? સ્ત્રીજન્યુ ધાની આની ઉપર ઉત્પન્ન થાય જન્યુજનકની અંદર. કારણ કે એ મુખ્ય છે એટલે એના દેહ ઉપર પુજન્યુ ધાની પુધાની સ્ત્રીજન્યુ ધાની ઉત્પન્ન થાય. પુધાની એટલે આપણે જાણીએ છીએ કે એની અંદર નરજન્યુ ઉત્પન્ન થાય. સ્ત્રીજન્યુ ધાની એટલે કે એની અંદર અંડકોષ ઉત્પન્ન થાય. હવે એ અંડકોષ નરજન્યુ અંડકોષ અને જન્યુજનન કહ્યું છે એટલે કે આ જન્યુનું જે નિર્માણ થયું નરજન્યુ અને માદાજન્યુ આપણે ડિટેલમાં સમજવાનું કે નરજન્યુ માદાજન્યુ જે બન્યા એન જે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થશે એન અને એન નરજન્યુ અને અંડકોષ ભેગા થયા અને યુગ્મક બની ગયા એટલે ભેગા થઈને ફલન થયો અને પહેલી રચના એ ફલિતાંડ બની ગઈ. તો આ ફલિતાંડ એને આપણે શું કહીશું? પેલું જન્યુજનક હતી આ ફલિતાંડ એ બીજાણુજનક અવસ્થાની શરૂઆત સૂચવે છે. પછી આગળ જે રીતે અવસ્થા હોય લીલ છે તો એની અંદર ભ્રૂણ બનતો નથી, દ્વિઅંગી હોય તો એની અંદર ભ્રૂણનું નિર્માણ થતું હોય છે. તો ફલિતાંડ બની ગયો અને જ્યાં બીજાણુજનક અવસ્થા વાળો જે દેહ છે સુકાય છે એ મુક્તજીવી નથી એટલે કે કોના ઉપર? જન્યુજનક ઉપર આધાર કઈક અંશે રાખે છે, પરાવલંબી છે. હવે એ આગળ અર્ધીકરણ કરશે તો અર્ધીકરણ કરીને એમાંથી જે બીજાણુ બનાવશે તો બીજાણુ પાછા એન બનશે એટલે એન એટલે શાની શરૂઆત થશે? એ જન્યુજનકની શરૂઆત થશે. એ સંવિભાજન દ્વારા એ દરેક બીજાણુનું એ અંકુરણ થશે. એ અંકુરણ દ્વારા સંવિભાજન દ્વારા એ જન્યુજનક એટલે કે દેહનું નિર્માણ થાય છે. સુકાયનું નિર્માણ થાય અને દેહનું નિર્માણ થાય છે. તો એ જન્યુજનક છે, મેઇન રોલ ભજવે છે. એની ઉપર લિંગી અંગો ઉત્પન્ન થાય છે. તો આ રીતે આપણે એકવિધ જીવન ચક્રની અંદર વાત કરીશું. એવી જ રીતે એનાથી બિલકુલ ઓપોઝિટ દ્વિવિધ જીવન ચક્રની વાત કરવાની કે જેની અંદર આપણે યાદ રાખીશું ઉદાહરણ ફ્યુકસ આ લીલનું ઉદાહરણ છે. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીઓની જે આપણે વાત કરી ગયા લેક્ચરની અંદર આવૃત બીજધારીઓની કે જેની અંદર બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય. આપણે આવૃત બીજધારીની અંદર જે ચાર્ટ બી આપેલો છે કે એની અંદર જે દેહ છે એ પ્રભાવિત છે. આ 2n છે, જન્યુજનક n છે તો ફરજિયાત છે, એની અંદર કોઈ બદલાવ નથી. પણ આ કેવો છે? એ મુખ્ય છે, પ્રભાવી છે. બીજાણુજનક અવસ્થા એ દેહ સ્વરૂપે અહીંયા જોવા મળે છે. આ દેહ સ્વરૂપે
એ દેહ સ્વરૂપે શું જોવા મળે છે? એ બીજાણુજનક જોવા મળે છે. બીજાણુજનક પેશી બીજાણુજનક એ મુખ્ય છે. એ બીજાણુજનકની અંદર આપણે જાણીએ છીએ તેવી રીતે તો આપણે આવૃત બીજધારીનું પણ સરસ ઉદાહરણ જોયા કે બીજાણુજનકની અંદર શું થાય તો એ છોડ બનશે, એની અંદર પુષ્પ બને, પુષ્પની અંદર તો બીજાણુજનકની અંદરથી એ અર્ધીકરણ થઈને અહીંયા સીધા બતાવ્યા છે, બીજાણુ બતાવેલા છે. બીજાણુની અંદરથી એ જન્યુજનકનું નિર્માણ થાય છે. તો જન્યુજનક એ કોણ છે? જન્યુજનકની અંદર નરજન્યુ માદાજન્યુ બને છે. તો આપણે આખી થિયરી આવૃત બીજધારીઓની અંદર જે ચાર્ટ દ્વારા પણ સમજાવેલું છે કે બીજાણુજનક પેશી છે જેની અંદર પુષ્પ હોય, જેની અંદર પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર આપેલા છે. પુકેસરની અંદર નરજન્યુ છે, પેલાની અંદર માદાજન્યુ છે. નરજન્યુ તરીકે આપણે આખી થિયરીની વાત કરી કે પરાગરજનું નિર્માણ થયો, પરાગરજની અંદર લઘુ બીજાણુ છે, લઘુ બીજાણુનું નિર્માણ થયો. માદાજન્યુજનક તરીકે સ્ત્રીકેસરની અંદર સ્ત્રીકેસર હતું તો સ્ત્રીકેસરની અંદર બીજાશય, બીજાશયની અંદર અંડકની વાત કરીએ. અંડકની અંદર જે પ્રદેયના કોષ હતા, પ્રદેયનો એક કોષ મહાબીજાણુ માતૃકોષ હતો. મહાબીજાણુ માતૃકોષ એ અર્ધીકરણ 2n હતો જે અર્ધીકરણ કરે છે ને એમાંથી 4 મહાબીજાણુ બને અને એક મહાબીજાણુ સક્રિય રહ્યું અને એક મહાબીજાણુની અંદરથી એ 3 વાર સમવિભાજન થયું અને એ ભ્રૂણપુટની રચના થયેલી જેની અંદર એક અંડકોષ હતું. તો આ અંડકોષ અને નરકોષ એ બંને NN છે. હવે એ ભેગા થશે એટલે ભેગા થાય એટલે શું બની જાય? ફલિતાંડ બની જાય. તો અહીંયા સીધી વાત કરેલી છે કે ફલિતાંડ બની ગયું, નર અને માદા ભેગા થયા જન્યુજનક અવસ્થાની અંદર એ ફલિતાંડ બન્યો. ફલિતાંડની અંદરથી આપણે ત્યાં બતાવેલું ભ્રૂણ બતાવેલું છે 2n છે. ભ્રૂણની અંદરથી એ બીજ બન્યું અને વનસ્પતિ દેહ નવો બને છે. તો આ રીતે આપણે ખાલી એટલું ઊંધું આની અંદર યાદ રાખવાનું ઓપોઝિટ કે અહીંયા યાદ રાખવાનું બીજાણુજનક મુખ્ય, જ્યારે અહીંયા જન્યુજનક અહીંયા ગૌણ છે. તો આ બંને ઓપોઝિટ છે કે બીજાણુજનક અવસ્થા એ મુખ્ય થઈ ગઈ, જન્યુજનક અવસ્થા ગૌણ થઈ ગઈ. ત્યાર પછી તો આવું એ અનાવૃત, આવૃત અને ફ્યુકસ જેવી લીલમાં જોવા મળે અપવાદરૂપ. ત્યાર પછી એકવિધ દ્વિવિધ જીવન ચક્રો એટલે બંને પ્રકારનું જોવા મળે. કેટલીક વનસ્પતિઓની અંદર આમાં એ જન્યુજનક અવસ્થા મુખ્ય જોવા મળે, એકવિધ જોવા મળે. કેટલાકની અંદર જન્યુજનક અવસ્થા ગૌણ જોવા મળે, કેટલાકની અંદર બીજાણુજનક અવસ્થા મુખ્ય જોવા મળે, જન્યુજનક અવસ્થા ગૌણ જોવા મળે. એટલે બંને પ્રકારનું જોવા અહીંયા મળતું હોય છે. આ તો એક માહિતી જ આપેલી છે કે ફલિતાંડ બીજાણુજનક અવસ્થા, અર્ધીકરણ એના બીજાણુઓ જન્યુજનક અવસ્થા હોય તો એ જન્યુનું નિર્માણ કરે, જન્યુજનન બને, નરજન્યુ માદાજન્યુ ભેગા થાય, ફલન થાય, યુગ્મક ફલિતાંડ બને. આ બંને બીજાણુજનક અને જન્યુજનક વારાફરતી એકાંતરે જોવા મળે છે. આની અંદર એક સરસ એક્ઝામ્પલો બતાવેલા છે કે દ્વિઅંગીનું આપણે ભણી ગયા કે દ્વિઅંગીમાં શું હતું? જન્યુજનક અવસ્થા મુખ્ય હતી. ત્રિઅંગીમાં એનાથી ઊંધું હતું કે જન્યુજનક અવસ્થા ગૌણ અને બીજાણુજનક અવસ્થા મુખ્ય હતી. તો એ ઉદાહરણ આપેલું છે કે દ્વિઅંગીમાં જન્યુજનક મુખ્ય હોય એટલે જન્યુજનક પ્રભાવી હોય, સ્વતંત્ર હોય, સુકાય સીધા જન્યુજનક n, જ્યારે બીજાણુજનક એ ટૂંકજીવી હોય, જન્યુજનક પર આધારિત હોય છે. દ્વિઅંગીની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય છે, એ પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, દીર્ઘજીવી કહી શકાય. દીર્ઘજીવી જન્યુજનક અવસ્થા જે જન્યુ ઉત્પન્ન થાય છે, જ્યારે બીજાણુ ઉત્પન્ન કરતી રચના એ ટૂંકજીવી છે અને એના આધાર મુક્તજીવી નથી એટલે એને જન્યુજનક પર આધાર રાખવો પડે છે પોષણ માટે. તો આ એકવિધની વાત થઈ. હવે દ્વિઅંગી ત્રિઅંગીમાં એનાથી ઊંધું આવશે કે ત્રિઅંગીની અંદર એનાથી બિલકુલ ઊંધું. બીજાણુજનક અવસ્થા મુખ્ય હશે, સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષણ કરી શકે તેવી છે અને જન્યુજનક અવસ્થા એ કોણ છે તો એનાથી બંને ઊંધું જોવા મળે છે એટલે એને એકવિધ દ્વિવિધ જીવન ચક્રો કહેવાય. કેટલીક લીલના પણ ઉદાહરણો આપણે યાદ રાખીશું કે એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા, મોટી દરિયાઈ ઘાસ એટલે કે આપણે વિશાળ કદ ધરાવતી કેલ્પ જે વાત કરેલી તો એવી લીલની અંદર પણ એવું કહે છે કે આ પ્રકારના જીવન ચક્રો એકવિધ દ્વિવિધ જીવન ચક્રો જોવા મળે છે.
તો આ રીતે આપણે એકવિધ જીવન ચક્ર એટલે યાદ રાખ્યું. જન્યુજનક અવસ્થા મુખ્ય હશે, બીજાણુજનક અવસ્થા ગૌણ હશે. ત્યાર પછી એનું એક્ઝામ્પલો યાદ રાખીશું કે વોલ્વોક્સ, ક્લેમ્ડોમોનાસ, સ્પાયરોગાયરા. દ્વિવિધ જીવન ચક્ર, બીજાણુજનક અવસ્થા મુખ્ય, જન્યુજનક અવસ્થા ગૌણ હશે. ઉદાહરણ આપણે ફ્યુકસ, અફાદરૂપ લીલ, અનાવૃત, આવૃત બીજધારી યાદ રાખીશું. ત્યાર પછી એકવિધ દ્વિવિધ જીવન ચક્રના ઉદાહરણોની અંદર યાદ રાખીશું દ્વિઅંગી અને ત્રિઅંગી. તદુપરાંત કેટલીક લીલ, એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા ની મોટી દરિયાઈ ઘાસ અથવા તો કેલ્પની અંદર આવું એકવિધ દ્વિવિધ જીવન ચક્રો જોવા મળતા હોય છે. અહીંયા આપણે ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. જોઈ લઈએ કેટલાક એના અનુસંધાનમાં એને લગતા કેટલાક એમસીક્યુ ની ચર્ચા કરી નાખીએ એટલે આપણું ચેપ્ટર પૂરું થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવી હોય તો કરી શકાય કે આપણો 1 થી 5 ચેપ્ટરો પૂરા થયેલા છે. ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર એ સિલેબસમાંથી કટ કરેલું છે. સાતમું ચેપ્ટર અંતસ્થ રચના, પ્રાણીની રચનાકીય અમુક રચનાકીય રચનાઓ છે. ત્યાર પછી 8મું, 9મું અને 10મું ચેપ્ટર. અત્યારે હાલ 9મું ચેપ્ટર કદાચ રનિંગ હશે. 8 અને 10 ચેપ્ટર તમારા પૂરા થયેલા હશે તો આપણે આગળનું નેક્સ્ટ કયું જે બાકીનું ચેપ્ટરો છે એની અંદરથી કોઈ નવું ચેપ્ટર શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અત્યારે હાલ આપણે કેટલાક એમસીક્યુ ની ચર્ચા કરી લઈએ. તો એમસીક્યુ ની અંદર આપણે જોઈએ તો એમસીક્યુ ની અંદર જુઓ અહીંયા લખેલું છે કે આવૃત બીજધારીમાં પરાગરજ, પીઈએન, પેન અને ભ્રૂણ અનુક્રમે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? પરાગરજ ક્વેશ્ચન આપેલો છે ભાઈ પરાગરજ, પીઈએન, પેન અને ભ્રૂણ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? એટલે n હોય, 2n હોય, 3n હોય કે કેવા હોય? તો આપણે જાણીએ છીએ પરાગરજ છે એટલે પરાગરજ કેવી હોય, કેવી રીતે પરાગરજ બનેલી છે એ આપણને ખબર હોવી જોઈએ. પરાગરજ ક્યાંથી બની? તો આપણે જાણીએ છીએ તેમ કે પરાગરજ કેવી રીતે બનેલી છે. તો પરાગરજની આપણે વાત કરીએ તો પરાગરજ એટલે ક્યાં હોય? પુકેસરની અંદર. આ થોડું આપણને ખબર હોવી જોઈએ. પુકેસર નેક્સ્ટ લેક્ચર લેક્ચરમાં આપણે વાત કરી. પુકેસરમાં શું હતું? પરાગાશય હતું. ક્લિયર? પરાગાશયની અંદર શું હતું? બીજાણુજનક પેશી હતી. બીજાણુજનક પેશી. તો આ કેવી છે? 2n હતી. એના બધા જ કોષો એ શામાં રૂપાંતર થયા? પરાગ માતૃકોષમાં. પરાગ માતૃકોષ અથવા તો આપણે શું કહેલું? લઘુ બીજાણુ માતૃકોષ એવું પણ શબ્દ કહેલું. લઘુ બીજાણુ માતૃકોષ. આ બધા કેવા છે? 2n છે. 2n. હવે લઘુ બીજાણુ માતૃકોષના દરેકે દરેક કોષો અર્ધીકરણ કરે છે અને અર્ધીકરણ દ્વારા એ સાની અંદર લઘુ બીજાણુમાં રૂપાંતર થાય. લઘુ બીજાણુ અથવા તો પરાગરજ બને. તો અર્ધીકરણ થશે એટલે 2n હતા પણ અર્ધીકરણ 1 2 થાય એટલે આ પરાગરજ કેવી બની જાય? n બની જાય. તો આપણે અહીં લખીશું પરાગરજ કેવી હશે? તો n હશે. ત્યાર પછી PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. PEN પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. તો કેવું હતું? 3n હતું. રાઈટ? ભ્રૂણ. તો ભ્રૂણની આપણે વાત કરીએ તો ભ્રૂણ કેવી રચના છે? તો આપણે જાણીએ છીએ કે અંડકની અંદર એક અંડકોષ હતો વત્તા નરજન્યુ બંને ભેગા થયેલા અને એની અંદરથી બનતી રચનાને આપણે ફલિતાંડ અથવા ઝાયગોટ તરીકે ઓળખતા જે 2n હતી. અને આ ફલિતાંડની અંદરથી ભવિષ્યની અંદર શું બનશે? ભ્રૂણની રચના થશે. જે ભ્રૂણ છે જે 2n છે ભવિષ્યની અંદર. તો આવી ભ્રૂણવાળી જે રચના છે એ ફલિતાંડની અંદરથી 2n નું નિર્માણ થશે. એટલે કે આ ભ્રૂણવાળી જે રચના છે એ 2n બને છે. એટલે એ પણ આવશે 2n. એટલે આપણે રચના આવશે પરાગરજ n,
PEN પેન 3N અને ભ્રૂણ આવશે રંગસૂત્રની દ્રષ્ટિએ 2N આવશે તો N 3N અને 2N સાચો આન્સર આવશે ત્યાર પછી એક MCQ આપેલું છે કે સાયકસમાં અને પાઇનસમાં ખાલી જગ્યા હોય છે સાયકસ અને પાઇનસની વાત કરી છે કે સાયકસ અનાવૃતની અંદર આપણે વાત કરી ખાલી જગ્યા અને પાઇનસ ની અંદર ખાલી જગ્યા જોવા મળે ઓપ્શનની અંદર આપેલા છે કવક મૂળ પ્રાવર મૂળ અને કવક મૂળ શાખિત પ્રકાર અશાખિત પ્રકાર આપેલ પૈકી એક પણ નહીં તો આપણે જાણીએ છીએ સાયકસની અંદર એના જે મૂળ હતા એને આપણે પ્રાવર મૂળ તરીકે ઓળખતા પ્રાવર મૂળ અને પાઇનસની અંદર આપણે કવક મૂળ કહેતા હતા કવક મૂળ માઇકોરાઇઝા કે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ હોય એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથે સહજીવન ગુજારે તો પાઇનસ અને એની સાથે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એટલે પાઇનસ વત્તા ફૂગ જે સહજીવન ગુજારે અને એના આપણે કહેતા કવક મૂળ અથવા તો માઇકોરાઇઝા કહેતા માઇકોરાઇઝા એટલે પ્રાવર મૂળ સાયકસ માટે વિશિષ્ટ શબ્દ હતો ને કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણ વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે વેરાન જે ખડકો હતા આપણે દ્વિઅંગી લીવરવર્ટ્સ ને એની અંદર આ થિયરીનો ઉલ્લેખ હતો કે વેરાન ખડકોની અંદર મહત્વનો ભાગ કોણ ભજવે તો એ લીલ અને ફૂગ આપેલું છે લાઇકેન અને દ્વિઅંગી મોનેરા અને પ્રોટિસ્ટા અનાવૃત બીજધારી તો આપણે જાણીએ છીએ કે વેરાન ખડકોની અંદર જ્યાં ખડકો હોય મરુસંચક્ર શબ્દ આપણે વાપરેલું મરુસંચક્ર કે જ્યાં અનુક્રમણની શરૂઆત કરવાની હોય ત્યાં સૌપ્રથમ ત્યાં પાયાની અવસ્થામાં લાઇકેન જોવા મળે ત્યાર પછી એમાં એ દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે તો જવાબ આવશે વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો કોણ ભાગ ભજવે તો લાઇકેન અને દ્વિઅંગી ભાગ ભજવે છે તેમના દેહમાં કશાની ગેરહાજરી હોય છે દેહમાં કશાની ગેરહાજરી કોની અંદર જોવા મળે છે લીલની અંદર કશાની ગેરહાજરી તો ક્લોરોફાઇસી ફિયોફાઇસી રોડોફાઇસી કે કોની અંદર તો આન્સર આપણે યાદ રાખીશું રોડોફાઇસી કશાની ગેરહાજરી ક્યાં હતી રોડોફાઇસી ની અંદર એ કશાની ગેરહાજરી જોવા મળતી હતી ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ છે સેલ્યુલોઝની કોષ દિવાલ આલ્જીનના જિલેટિન આવરણથી આવૃત કોનું લક્ષણ છે કે સેલ્યુલોઝની કોષ દિવાલ આલ્જીની આસપાસ આલ્જીનના જિલેટિન આવરણથી આવૃત એ કોનું લક્ષણ છે તો એ ક્લોરોફાઇસી ઓપ્શન બી રોડોફાઇસી સી ફિયોફાઇસી કે આપેલ તમામ કે આલ્જીનનું આવરણ જોવા મળતું હતું જિલેટિનનું તો એ કોની અંદર જોવા મળતું હતું તો આપણે સાચો આન્સર સીધો લખીશું ફિયોફાઇસી ની અંદર એ જિલેટિનનું આવરણ જોવા મળતું હતું ત્યાર પછી જે કઈ લીલના સભ્યો પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તાર તેમજ મહાસાગરો વધુ ઊંડાઈ ખૂબ ઓછા પ્રકાશિત વિસ્તારમાં જોવા મળે જ્યાં પ્રકાશ વધારે છે એવી જગ્યાએ વધુ જોવા મળે છે જ્યારે મહાસાગરોની અંદર ઊંડા પ્રકાશમાં ઓછા જોવા મળે છે તો એ લીલી લીલ છે રાતી લીલ નીલહરિત લીલ કે બદામી લીલ તો એ આન્સર આપણે સીધો લખીશું બદામી લીલ જોવા મળશે બદામી લીલ ત્યાર પછી આપેલું છે જે એમસીક્યુ માં નીટમાં પણ એકવાર પૂછાઈ ગયેલું છે કે ક્લોરોફાઇસીના કેટલાક સભ્યોમાં પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવતા હરિતકણમાં આવેલા કેટલાક સંગ્રાહક ભાગ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો કયો ઓપ્શન આવશે કે ક્લોરોફાઇસીના કેટલાક સભ્યોમાં પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવતા હરિતકણમાં આવેલા સંગ્રાહક ભાગ હરિતકણમાં પ્રોટીન તરીકે પ્લસ સ્ટાર્ચ તરીકે સંગ્રાહક ભાગ તરીકે આવેલી રચના ક્લોરોફાઇસી લીલની અંદર તો કઈ રચના આવશે તો ક્લોરોફાઇસી ની અંદર હરિતકણમાં પ્રોટીન અને સ્ટાર્ચ સંગ્રાહક તરીકે કઈ રચના આવેલી
તો આપણે યાદ રાખીશું પાયરેનોઇડ્સ પ્રોભુજક શબ્દ યાદ રાખીશું પ્રોભુજક અથવા પ્રોભુજકો તો આપણે યાદ રાખીશું પ્રોભુજક અથવા પ્રોભુજકો અથવા પાયરેનોઇડ્સ કહેવાય અંગ્રેજીમાં પાયરેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રોભુજક જે હરિતકણમાં પ્રોટીન સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રાહક તરીકે ક્લોરોફાઇસિલ લીલની અંદર જોવા મળે છે ત્યાર પછી એક એમસીક્યુ છે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે આગળનો એમસીક્યુ કે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે છે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે છે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે છે આ પણ પૂછી શકાય એવું અગત્યનો એમસીક્યુ છે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે છે એમસીક્યુ છે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે છે ઓપ્શન આપેલા છે એમાઇલેજ સેલ્યુલોજ ઓપ્શન આપેલા છે એમાઇલોજ સેલ્યુલોજ સી ઓપ્શન છે પેક્ટિન અને ડી ઓપ્શન છે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન તો આપણે જાણીએ છીએ કે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોને મળતું આવે તો એમાઇલોજ સેલ્યુલોજ પેક્ટિન કે એમાઇલોજ પેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવે છે તો ડી ઓપ્શન આવશે ત્યાર પછી લીલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોકોલોઇડ્સ કયા છે લીલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોકોલોઇડ્સ કયા છે તો લીલ દ્વારા જે ઉત્પાદિત હાઇડ્રોક્લોરોઇડ્સ એ કયા છે લીલ દ્વારા ઉત્પાદિત એમસીક્યુ છે લીલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોકોલોઇડ્સ કયા છે ઓપ્શન આલ્જીન અને કેરાજીન આવશે આલ્જીન અને કેરાજીન ત્રીજો ઓપ્શન છે મેનિટોલ અને લેમિનારિન તો ઓપ્શન આપણા પાસે પેક્ટિન અને ત્રીજો ઓપ્શન છે જો લીલ દ્વારા ઉત્પાદિત હાઇડ્રોકોલોઇડ્સ કયા છે તો ઓપ્શન છે આલ્જીન અને કેરાજીન બી ઓપ્શન મેનિટોલ અને લેમિનારિન સી ઓપ્શન છે પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટર અને ડી ઓપ્શન પેક્ટોઝ અને ડેક્સ્ટ્રોઝ તો આપણો સાચો આન્સર આવશે આલ્જીન અને કેરાજીન સાચો આન્સર આવે છે ત્યારબાદ આગળ જોઈએ કે અગર એ કઈ દરિયાઈ રાતી લીલમાંથી પ્રાપ્ત થતું વ્યવસાયિક ઉત્પાદન છે અગર કઈ રાતી લીલમાંથી મેળવવામાં આવે છે અગર એ કઈ દરિયાઈ રાતી લીલમાંથી મેળવાય છે અગર શામાંથી મેળવાય છે ઓપ્શન જોઈએ પોરફાયરા અને લેમિનારિન આપણે એ સાચો ઓપ્શન હોય એટલે લખીએ છીએ પોરફાયરા અને લેમિનારિયા બીજો ઓપ્શન છે જેલિડિયમ અને ગ્રેસિલારિયા ત્રીજો ઓપ્શન છે પોરફાયરા અને પોલિસાઇફોનિયા ચોથો ઓપ્શન છે લેમિનારિયા અને ગ્રેસિલારિયા તો આપણો જવાબ આવશે જેલિડિયમ અને ગ્રેસિલારિયા જેલિડિયમ અને ગ્રેસિલારિયા સાચો આન્સર આવશે કે અગર એ રાતી લીલમાંથી કઈ લીલોમાંથી મેળવવામાં આવે તો જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મેળવવામાં આવે છે
ત્યાર પછી આ પણ પૂછી શકાય એવું કે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે જેલી અને આઈસ્ક્રીમ બનાવવાની બનાવટ માટે લીલ ઉત્પાદિત કયું દ્રવ્ય ઉપયોગી છે? કે જેલી બનાવવા, આઈસ્ક્રીમ બનાવવા કે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે કયું દ્રવ્ય એ ઉપયોગી છે? તો કયું દ્રવ્ય ઉપયોગી છે? અગર અગર જેલી બનાવવા માટે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે આ લીલની અગત્યતા આવી ગઈ કે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ, જેલીની બનાવટ કે આઈસ્ક્રીમની અંદર બનાવવા માટે એ શું વપરાય છે? અગર અગરનો ઉપયોગ કરવામાં આવે છે. અગર અગર લીલનો મેળવેલો દ્રવ્યનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ પણ પૂછી શકાય કે અવકાશ યાત્રીઓને પૂરક ફૂડ, કોમ્પ્લિમેન્ટરી ફૂડ તરીકે ઉપયોગી હોય તેવું તો એક કોષીય લીલના જે ઉદાહરણ હતા ક્લોરેલા અને સ્પાઇરુલિના આવશે. ક્લોરેલા અને સ્પાઇરુલિના, ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય લીલ જેને આપણે કહેતા હતા અવકાશ યાત્રીઓ એનો ઉપયોગ એ પૂરક આહાર તરીકે એનો ઉપયોગ કરે છે. કે ક્લોરેલા અને સ્પાઇરુલિના નો ઉપયોગી અવકાશ યાત્રીઓએ પૂરક આહાર તરીકે એટલે કોમ્પ્લિમેન્ટરી ફૂડ તરીકેનો ઉપયોગ કરી શકે છે. પહાડના રીંછના શરીર પર કઈ વનસ્પતિનો વસવાટ જોવા મળે છે? પહાડના જે રીંછ, જે સ્લોથ બિયર જે હોય એ રીંછના શરીરની સપાટી ઉપર એ કોણ શરીરની સપાટી ઉપર કોણ જોવા મળે છે? તો લીલ ફૂગ, લાઇકેન કે દ્વિઅંગી? તો રીંછના શરીર સપાટી ઉપર શું જોવા મળે છે? લીલ જોવા મળે છે. ફ્યુકસ લીલનું એકાંતરજનન કયા નમૂનામાં દર્શાવાય છે? તો આવી ગયું ફ્યુકસ. અનાવૃત આવૃત બીજધારી તો એ દ્વિવિધ જીવન ચક્રનું ઉદાહરણ છે. ત્યાર પછી એકકોષી પ્રોટીન સભર ખાદ્ય લીલ ઓળખો. તો એકકોષીય અને પ્રોટીન સભર હોય સિંગલ સેલ પ્રોટીન આવી ગયો ક્લોરેલા અને સ્પાઇરુલિના નો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ વિશ્વમાં ઊંચામાં ઊંચું જીવંત વૃક્ષ કયો? સૌથી ઊંચામાં ઊંચું અનાવૃત બીજધારી સિકોયા સિમ્પરવેરેન્સ. ત્યાર પછી નીચેનામાંથી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ? અનાવૃત બીજધારીની વાત કરેલી છે. અનાવૃત બીજધારીની વાત કરી છે. અનાવૃત બીજધારી અને આપણે આ જોઈ લીધું આવૃત બીજધારી તો નાનું કદ ધરાવતી હોય એવી અનાવૃતની અંદર નાનું કદ ધરાવતી તો એ નાનું કદ ધરાવતી જામિયા પિગ્મિયા આવશે. સિલેબસમાં નથી. જામિયા પિગ્મિયા નાનું કદ ધરાવતી જામિયા પિગ્મિયા આવૃત બીજધારીની અંદર આપણે ગયા લેક્ચરમાં જોયેલું નાનું કદ ધરાવતી વુલ્ફિયા ગ્લોબોઝા કે નાનું કદ ધરાવતી અનાવૃત બીજધારીમાં જામિયા પિગ્મિયા, આવૃત બીજધારીમાં નાનું કદ વુલ્ફિયા ગ્લોબોઝા. મોટું કદ ધરાવતી વધુ ઊંચાઈ ધરાવતું વધારે ઊંચાઈ જે ધરાવતી હોય એવી એ આપણે સિકોયા કીધી કે સિકોયા સિમ્પરવિરેન્સ. અનાવૃતમાં અને આવૃતની અંદર આપણે ગયા લેક્ચરમાં કીધેલું નીલગિરી જેને યુકેલિપ્ટસ પણ કહેવાય. તો આપણે આ બંને યાદ રાખીએ. નીચેનામાંથી એક વનસ્પતિ જૂથ કે જે બીજાણુ અને વાહક પેશી ધરાવે છે પરંતુ બીજવિહીન છે. બીજવિહીન હોય વાહક પેશી હોય તો વાહક પેશી ક્યાંથી શરૂઆત થઈ? ત્રિઅંગીથી. તો ત્રિઅંગી, દ્વિઅંગી, અનાવૃત, લીલ તો ત્રિઅંગી આવશે. નીચેનામાંથી એક વનસ્પતિ જૂથ જે બીજાણુ અને ભ્રૂણ ધરાવે પરંતુ બીજવિહીન અને અવાહક પેશીધારી. અવાહક પેશીધારી ભ્રૂણ ધરાવે તો અવાહક પેશીધારી કોણ હતી? દ્વિઅંગી.
જે ભ્રૂણધારી હતી બીજાણુને ભ્રૂણ ધરાવે છે તો સૌપ્રથમ ભ્રૂણધારી તો કઈ આવશે સૌપ્રથમ ભ્રૂણધારી પૂછાયેલું હોય તો આપણે દ્વિઅંગી યાદ રાખીશું દ્વિઅંગી અને વાહક પેશી ગેરહાજર જોવા મળે તો વાહક પેશી સૌપ્રથમ ભ્રૂણધારી તો દ્વિઅંગી વાહક પેશી એની અંદર ગેરહાજર જોવા મળે છે જનનજનક અવસ્થા મુખ્ય છે સાની અંદર દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત આવૃત તો આપણે જાણીએ છીએ દ્વિઅંગીમાં જનનજનક મુખ્ય છે ત્રિઅંગી અનાવૃત આવૃતમાં જનનજનક ગૌણ છે ત્યાર પછી ક્લોરોફાઇસીમાં સંચિત ખોરાક તરીકે શું હોય તો સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ હોય ત્યાર પછી એક જોડકું આપેલું છે કે નીલહરિત લીલ તો નીલહરિત લીલ આપણે જાણીએ છીએ કેવી છે નીલહરિત લીલ તો નોન સ્ટોપ એકકોષી લીલ તો આપણે જાણીએ છીએ એકકોષી લીલ કેવી છે ક્લેમિડોમોનાસ તંતુમય સ્પાઇરોગાયરા વસાહતી તો વોલ્વોક્સ તો એવું એક જોડકું પણ આ રીતે આપેલો છે તો આપણે અહીંયા લગભગ એમસીક્યુ પણ પૂરા કર્યા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અહીંયા આપણે આપણું ચેપ્ટર એ પૂર્ણ કરીએ છીએ આટલા આપણે અટકીશું ઓકે થેન્ક યુ